ગુજરાત સરકારે 1/4/2026 માં જે પરિપત્ર જાહેર કર્યો છે કે ગુજરાતના કામદારોને ભથ્થું વધારવામાં આવ્યું છે દિવસના 12 રૂપિયા, પરંતુ આવા પરિપત્ર હજારો બહાર પાડ્યા છે, પરંતુ કામદારોને ન્યાય નથી મળતો। એ દુઃખભરી બાબત છે કે જે લઘુત્તમ વેતન ધારા મુજબ, અધિનિયમ મુજબ જે કાયદો છે એ કાયદાનો પણ અમલ થતો નથી। લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી, ભથ્થું મળતું નથી। અને એ વાત ગુજરાત સરકારને પણ ખબર છે, અધિકારીઓને ખબર છે, અને જનતાને પણ ખબર છે કે જેમ દીવા તળે અંધારું છે, પરંતુ જે એજન્સીઓ કામદારોનું લૂંટ કરી રહી છે, અન્યાય કરી રહી છે, લઘુત્તમ વેતન ભંગ કરી રહી છે, તેમ છતાં એ લોકોને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવતો નથી, એ લોકોને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવતા નથી, અને ફક્ત ને ફક્ત નાના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવે છે। જ્યારે કામદારો આવા પરિપત્ર લઈને જાય, એજન્સીઓને રજૂઆત કરે, અધિકારીઓને રજૂઆત કરે, ત્યારે એ લોકોને ધમકાવી અને એ લોકોને છૂટા કરવાની ધમકી આપવામાં આવે છે। તેના કારણે કામદારો ડરી જાય છે, આવા પરિપત્ર પણ બતાવતા ડરતા હોય છે। તો ખરેખર દુઃખ જ ભરી બાબત છે કે જે કામદારો માટે, જે ગુજરાતના સફાઈ કામદારો નિષ્ઠાવાન કામ કરતા હોય તેના માટે અલગ નીતિ હોય, અમુક મેન પાવર ઉપર હોય, અમુક ચોરસ મીટર ઉપર હોય, જે મેન પાવર હોય એમને બોનસ મળે, ભથ્થું મળે, અને જે ચોરસ મીટર હોય એને બોનસ ના મળે। આવી નીતિ ઘડવામાં આવી છે। આ દુઃખભરી બાબત છે। આ સફાઈ કામદારો નિષ્ઠાવાન કામ કરી રહ્યા છે, તો એમને ગુજરાતમાં મેન પાવર ઉપર રાખી અને એમને પૂરું વેતન મળવું જોઈએ। હવે કામદારો હવે તાહીમાન થઈ ગયા છે, આવી કાળની મોંઘવારીમાં એમનો પરિવારનું પણ ગુજરાન કઈ રીતે ચલાવી શકે। એક બાજુ ન્યાય મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ સાથે બેઠીને ફોટા પાડે છે, એમના સાથે ભોજન જમે છે, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના લોકો સફાઈ કામદાર સાથે ફોટા પડાવે છે, પરંતુ સફાઈ કામદારોનો જે પેટનો ખાડો છે એ પૂરવાની વાત છે। અને ગુજરાતના જે શ્રમિકો છે, તમામ કચેરીઓમાં જે વોચમેન હોય, પટાવાળા હોય, સફાઈ કામદાર હોય, એમને પૂરું લઘુત્તમ વેતન મળવું જોઈએ। તો ખરેખર આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તો ખરેખર આ પરિપત્ર અમલ થશે કે નહીં થશે એ જોવાનું રહ્યું। તો અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે આ કામદારોને, આ નાના કામદારો છે, તો એમને ન્યાય મળવી જોઈએ એવી અમારી માંગ છે।